પુરુષોત્તમ પ્રેમે પમાય, મંત્રાધીન સૌ દેવતા, યોગે વિરાટ પણ વસ થાય, જ્ઞાની અક્ષરને જય મળે, પણ પુરુષોત્તમ પ્રેમે પ્રમાય. પ્રેમ ભક્તિ વસ પૂર્ણાનંદ, એ ન પડે અન્ય સાધન ફંદ, શ્રીમુખે ભાખ્યું ગીતા, શ્રીમુખે ભાખ્યું ગીતામાં, ન માનો તો જોજો ત્યાંય, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 10મું વિવેચન. દેવો બધા મંત્રને આધીન છે. આ મંત્ર કરો તો આ બોલાય. આજે જ કીધું કે બ્રહ્માસ્ત્ર બેયને શીખવાડી વિદ્યા દ્રોણાચાર્યએ, અશ્વત્થામાને અને અર્જુનને. છતાં એનો પ્રિય અર્જુન હતો. ઓલો રક્તનો હતો, લોહીના સંબંધવાળો હતો, અને આ હૃદયના વિદ્યા સંબંધીવાળો હતો. તો અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા શીખવાડ્યું, વાળતા ન શીખવાડ્યું. અર્જુનને બે શીખવાડ્યું. ત્યારે એમણે કહ્યું કે બ્રહ્માસ્ત્રને તમારે શીખવું હોય છોડતા, એનું તપ 24 લાખ ગાયત્રી મંત્ર ઊંધા પાઠ કરવાના. 24 લાખ કે 24,000 કીધા, કાલ કન્ફર્મ કરી લઈશ. ઊંધા પાઠ કરવાના તો બ્રહ્માસ્ત્ર છોડતા આવડે. એનાથી ડબલ ઊંધા પાઠ કરો તો બ્રહ્માસ્ત્ર વાળતા આવડે. એકલા દુનિયામાં આને જ આવડતું હતું. કોને? અર્જુનને. એટલે દેવો બધા મંત્રથી આધીન. આ બ્રહ્માસ્ત્ર કોને? ગાયત્રી મંત્રથી આધીન. ઘણા લોકો ઓલું ક્લીમ સ્વાહન, ક્લીમ આમ ને ઓલું નહીં યજ્ઞ કરતા હોય ને, તો આમ આપણે પૈણા ન હોય પણ પાટલે તો બેઠા હોય ને, નોકરી કરતા હોય એટલે ક્યાંક ન છૂટકે તો એ અંદર હોમે ને ઓમ ક્લીવા ઓમ ક્લીમામાં. એ બધા દેવતાઓ મંત્ર ના દે. એમાં મંત્ર ખોટો પડે એટલે દેવતા ઊંધા પડે. આપણો તો મંત્ર આપણા ઠાકોરજી, આપણા છંદે આપણા ઠાકોરજી, આપણી ગાયત્રી આપણા ઠાકોરજી. મતલબ કેટલું સરળ આપ્યું છે. અઘરું અઘરું તો નહીં કરી શકે જીવ. તો આ કોમ્પ્યુટર યુગની અંદર આ બધામાં અટવાયેલો રહેશે એટલે મારી પાસે નહીં બેસી શકે. તારે કાંઈ નહીં કરવાનું. ખાવો બનાવો એ ધરો સરાવો ને લ્યો બસ. તારે એક્સ્ટ્રા એફર્ટ કાંઈ નહીં કરવાના. વિરાટ સ્વરૂપ તે યોગથી વશ થાય. જ્ઞાની જ્ઞાન દ્વારા અક્ષરની પ્રાપ્તિ કરે. પણ એનો ક્યાં સુધી દોડ? અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ એટલે ઠાકોરજીના રહેવાનું સ્થળ, અને ગોલોક એટલે ઠાકોરજી જ્યાં નિત્ય વાસ કરે. એટલે જ્ઞાની ક્યાં સુધી? જો ઘણામાં લખે અમારા માતુશ્રી અક્ષરધામમાં પધાર્યા છે, એ લોકોને ત્યાં સુધી છે. અને આપણે લખે ગોલોકવાસી. પરંતુ પુરુષોત્તમ તો કેવળ પ્રેમ ભાવથી જ વસાય છે. બાકી બધા સાધનો ઓછા પડે છે. અહીંયા તમે કરોડો રૂપિયા લાવો, મનોરથ કરો એટલે ઠાકોરજી મળે. તો ન લઈ ગયા હોત પહેલાં કોણ? ધીરુભાઈ અંબાણી, શ્રીજી બાવાને લઈને વયા ગયા હોત કે આપણી બધી સંપત્તિ તમારી, પ્રભુ હાલો આપણે બે હારે જઈએ. ઠાકોરજી કે બેસ છાનો મને. ધીરુભાઈ અંબાણીને લીલામ પહોંચી ગયા, બધી સંપત્તિ આપે. કોકિલાબેન તો બોલી શકે 1 મિનિટ. ડૉક્ટરને એમ કે ભાઈ બધો લઈ લ્યો ને 1 મિનિટ બોલાવો. પતી ગયું બેન. હવે તો અહીંયા કે છે બધા દેવો મંત્રના આધીન. આપણા ઠાકોરજી આપણે આધીન છે. આપણે કંઈ મારવાલા આજે વહેલું જવું છું એટલે જાગું. આમ બેસી જાય સિંહાસન ઉપર. લે તેથી મારે ઓલું પેન્શનનું હયાતીનું સર્ટિફિકેટ દેવા જાઉં હતું, તો મેં કીધું આજે મારે વાલા લોચા પડશે. 12:30 મને ફ્રી કરી દીધી, જઈ આવજા. કેવી રીતે મને નથી ખબર. ને તૃપ્તિ ટાઈમમાં હતી તોય પહોંચાવી દીધું. સાક્ષાત છે ને છે જ.
આપણા બધા મંત્ર, આપણા કીર્તન, આપણે મનોહાર કરીએ, આપણે વાતો કરીએ, એ આપણો વેદ, એ આપણા ઉપનિષદ, બધું એ દેવાધીન જગત સર્વ મંત્રાન્યાન દેવતા. આ વાક્ય મુજબ જગત સર્વ દેવને આધીન, પરંતુ દેવો મંત્રોને આધીન. જગત બધાય મંત્રની વાતું કરે, મંત્રય કરે, પણ દેવ કોને આધીન? મંત્રને. આપણા ઠાકોરજીને આધીન બધાય. અને એ ઠાકોરજી દુનિયાને રચવા વાળો, બનાવવા વાળો, ચલાવવા વાળો, એ આપણે આધીન. આપણે જગાડીએ ત્યાં જાગે, પોઢાડીએ ત્યારે પોઢે, અને અરોગાવીએ એટલું અરોગે. એક દિવસ પિકનિક પર જવું હોય, પિકનિક પર નહીં હો મારા વાલા, ઝારીજી ભરવા. ઠાકોરજીને 6:30 રાજભોગ આવી જાય. ઠાકોરજી કાંઈ વાંધો નહીં, આપણે વલ્લભ ભેગા આરોગવા આવશું, તારી ભેગા હાલ. અને એવા ડાયા થઈ જાય ને, આમ આપણને રડવું આવી જાય. આપણે કંઈ મારા વાલા હવે આરોગી લીધું, હા હા આજે 2 હાથે, અને પોઢાડીએ તો આપણે આમ હસતા હોય. મારી માં હવારના પરમાં જો મને વાલ કર્યું, મને કેવો સરસ જગાડ્યો, માં બધું સરસ જમાડ્યો તે મને. અને જ્યારે જઈને ડબરા ભોગ ધરાવીને કહીએ, મારા વાલા માફ કરજો. ના રે માં, તને હું જેટલું વાલો છું ને એનાથી વધુ તું મને વાલે છે. માં તું ગમે ત્યાં જાય તો મને કાં લઈ જાય, અને કાં મને રોગાવીને જાય છે. આવી માં કોની હોય? મારી. આ આપણા પુષ્ટિ પુરુષોત્તમ છે મારા વાલા. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નહીં. અત્યારે આપણે ભીષ્મ પિતામહની સ્તુતિ આગળ. મર્યાદા માર્ગ અનુસાર અંત સમયે જીવનું શું કર્તવ્ય છે એનું નિરૂપણ આ સ્તુતિમાં કરવામાં આવ્યું છે. કારણ કે ભીષ્મ પિતામહ મર્યાદા માર્ગીય છે. એમાં સૌથી પહેલાં તો જીવે ભગવાનને સર્વ સમર્પણ કરવું જોઈએ. બધામાં સર્વ સમર્પણ તો છે જ. અને પછી મહાત્મ્ય જ્ઞાનપૂર્વક ભગવાનમાં પ્રેમ કરવો, તે પછી આત્મસમર્પણ કરવું. પ્રથમ શ્લોકથી ભીષ્મ પિતામહ સર્વ સમર્પણ કરે છે, અને છેલ્લા શ્લોકથી આત્મસમર્પણ. મધ્યમાં 9 શ્લોક મહાત્મા જ્ઞાનપૂર્વક ભક્તિ કરે છે, કારણ કે ભક્તિ 9 પ્રકારની છે. પહેલાં સર્વ સમર્પણ કરે છે. ભીષ્મ ઉવાચ ઇતિમતિરૂપકલ્પિતા વિષ્ણુતા ભગવતી સાત્વત પુંગવે વિભૂન્મે સ્વસુખમુપગતે કચિદિહતુમ પ્રકૃતિમુપેયુષે યદભવ પ્રવાહ. અર્થ: ભીષ્મ પિતામહ પહેલા શ્લોકથી સર્વ સમર્પણ કરે છે. યાદવોમાં શ્રેષ્ઠ, અક્ષરથી પર છે એવા ભગવાન સ્વસુખાય ક્યારે લોકોમાં ફરવા માટે સ્વભાવરૂપ પ્રકૃતિને પ્રાપ્ત કરે છે. એ પ્રકૃતિના સંબંધથી આ જન્મ મરણનો પ્રવાહ છે. તે ભગવાન આજ સુધી જેને મેં મારો ગણે છે તેવી તૃષ્ણા રહિત બુદ્ધિ અર્પણ કરું છું. ભીષ્મ પિતામહ કે આ બધું મારું છે એવું માનતો હતો ને, બુદ્ધિ મારી છે, એને મેં કુંવારી રાખી છે, એને હું સમર્પણ કરું છું. સુબોધિનીજી. મૂળ શ્લોક ઇતિ શબ્દ છે, તે સમાપ્તિવાચક છે. ભગવાનથી જુદા પડ્યા પછી અનંત કોટી જન્મોના જીવે જે કર્યું છે અને જે છે તેના વિચાર કરીએ તો તે વિષયોમાં આસક્ત અમારી બુદ્ધિ એમ માને છે કે આ મારું છે અને મેં કર્યું છે, પણ બધા પદાર્થો ભગવાનના છે. એટલે કે ભગવાનના જે છે તેના અર્પણનું શું કરવું માટે જ બુદ્ધિથી હું એમ માનું છું કે બધા પદાર્થો મારા છે. કોણ કે છે? ભીષ્મ પિતામહ.
જે બુદ્ધિ ભગવાનના સમર્પણ કરી દે. હું મારી બુદ્ધિ કહેતો તો, મારું આ કહેતો તો, હવે મારું કાંઈ નથી, બધું પ્રભુનું છે. એ પ્રભુને હું આજે મારી બુદ્ધિ સમર્પણ કરું છું. ઇતિમતિ માટે કહે છે. ઇતિ અહીં બધા જ પ્રપંચની સમાપ્તિ થઈ. ઠાકોરજીને કહે હવે બધું મારા આત્મા સહિત તારું, બધા પ્રપંચની વિસ્મૃતિ થઈ ગઈ, હવે કાંઈ વિચારવાનું જ નહીં. પણ આ ક્યારે કહીએ ખબર છે? અંત સમયે. અત્યારે તો જોજો ના લાવ, મારે ફિક્સ નથી પાકી ગઈ ને, જોજો ના લાવવાનું ભાડું નથી આવ્યું, લ્યો બસ. અંત સમય સુધી જે બુદ્ધિને મેં મારી ગણી સંપાદિત કરી તે હું ભગવાનને અર્પણ કરું છું. એના અર્પણમાં કોઈક ફળની આશા નથી. વિતૃષ્ણા તૃષ્ણા રહિત પદથી કહે છે, કોઈ અપેક્ષા કે આશા નથી. મારી બુદ્ધિ આપો છે, બસ એક જ કે મારા અંત સમયે મારો પ્રાણ નીકળે ત્યારે આપ આમ અહીંયા ઊભા રહેજો, અહીંથી ક્યાંય દૂર જાશો નહીં. જોકે આવી રીતે બુદ્ધિને સમર્પણ કરવાથી કોઈ શાસ્ત્ર સિદ્ધ ફળ મળતું નથી, છતાં મેં બુદ્ધિ અર્પણ કરી છે. મને આ ફળ મળશે એવી સ્વયં ફળની તૃષ્ણા થાય તે માટે તેનો નિરોધ ઉત્તૃષ્ણા પદ્ધતિ કર્યો છે. એટલે કે મારી બુદ્ધિ તૃષ્ણા રહિત, ભગવતી એટલે બ્રહ્મ, શાંતવંત પુંગવે એટલે યાદવોમાં શ્રેષ્ઠ રૂપ પ્રગટ થયેલા, વિભુગની વિગતો ભૂમા યસ્માત, ભૂમારૂપ છે જે અક્ષર બ્રહ્મ, એનાથી પણ પુરુષોત્તમ. અહીં શંકા કરે છે કે પુરુષોત્તમ ભગવાન યાદવોમાં શ્રેષ્ઠ કહેવાય. કોણ? ઠાકોરજી યાદવ કુળમાં પ્રગટ્યા છે, તો યાદવોમાં શ્રેષ્ઠ છે. ત્યાં કહે છે સ્વસુખમ ભગતે, ભગવાન પરમાનંદને પ્રાપ્ત થયા છે. તેથી કોઈ સ્થાનમાં લોકવલિતલા કેવલમ, લોકવત લીલા માટે વિહાર કરવા માટે પોતાના સ્વરૂપ ભાવ પ્રકૃતિ જ્યાં સાંખ્યાદિકના ન્યાયથી જગતને ઉત્પન્ન કરે છે, તે પ્રકૃતિને પોતે પિતા થઈ પામેલા છે. આ ખોટું લાગે. તે પ્રકૃતિને પોતે પિતા થઈ પામેલા છે. તેથી પુરુષોત્તમ હોવા છતાં પણ યાદોમાં શ્રેષ્ઠ કહેવાયા છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને दंडवत. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. विरचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રત વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં समर्पण करूं. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણના કેરો ભરોસો, હૃદયના ચરણના કેરો શ્રી વલ્લભના ચંદ્ર છટાબીના સબ જુગમાં છે અંધેરો ભરોસો, દ્રઢ ચરણના દ્રઢ साधन और नहीं आकली में जासु है निवेरो.
સૂર્ય કા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના કેરો વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.